વિમાન કઈ રીતે ઉડે છે, આમાં કઈ રીતે બેસવાનું, કંટ્રોલ કોલમ સ્ટીયરિંગ કેવી રીતે પકડવાનું, આ બધું યાદ કેવી રીતે રહે છે? આ સવાલો ઉઠ્યા હતા સ્વર્ગીય વિજય રૂપાણીના મનમાં. અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના સમય નહીં, પરંતુ તેના 2 મહિના પહેલા વિજય રૂપાણી વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સની મુલાકાતે ગયા હતા. ત્યારે અંદર કોકપીટમાં બેસીને મારી જમણી બાજુ એ બેઠા હતા, હું ડાબી બાજુ બેઠો હતો. એ વખતે એક સામાન્ય એક વિદ્યાર્થીની જેમ એ પ્રશ્નો પૂછતા. પ્લેન ક્રેશની દુર્ઘટનાને 3 અઠવાડિયા થવા આવશે, ત્યારે આજે ભાસ્કર વિડીયોમાં જાણીએ કોમર્શિયલ પાયલટ પાસેથી ટેક ઓફથી માંડી વિજય રૂપાણીને થયેલા સવાલો વિશે. એવું પણ કીધેલું કે વિમાનમાં ઘણી બધી બેકઅપ સિસ્ટમ્સ હોય છે, એટલે વિમાનની મુસાફરી બહુ સલામત હોય છે. એટલે આ બધી વાતો જે છે એ અત્યારે બહુ દુઃખદ ઘટના બની, પણ એમને કોકપીટ જોઈને નવાઈ બહુ લાગી હતી, કારણ કે કોકપીટમાં બહુ બધા મીટર હોય, બહુ બધી સ્વિચીસ હોય. પાયલટ ઉમંગ જાની પાસે વિજયભાઈ 5 મિનિટ સુધી બેઠા હતા. વિજય રૂપાણીની જેમ દરેકને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.